નમસ્કાર. એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે. હમણાં મનોહરલાલજી જે વાત કરતા હતા કે ભાઈ આવતીકાલની જરૂરિયાતનું આજે વિચારી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આજથી કરવાનું કે ભાઈ આવતીકાલે વીજળીની જરૂરિયાત વધશે તો એની આજથી જ વિચારણા હેઠળ આવી જાય અને આપણે કેવી રીતે એને પહોંચી વળીએ એવું નેતૃત્વ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં મળ્યું છે. અને દરેકે દરેક સેક્ટરમાં, પછી એ પાણીની વાત હોય, વીજળીની વાત હોય કે પર્યાવરણની વાત, દરેકે દરેક સેક્ટરમાં એમણે આ જ વિચારીને આપણને ખૂબ સારી રીતે આપણો દેશ આગળ વધે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો. અને એટલે જ આજે દુનિયાના દેશો એક વિશ્વાસુ મિત્ર તરીકે ભારત આવી રહ્યા છે, વધુ ને વધુ આવી રહ્યા છે અને હજુ પણ વધારે દેશો ભારત સાથે જોડાવા તત્પર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેમના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રએ અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના સાથીઓનું પણ તેમાં મોટું યોગદાન છે. શ્રી મોદી સાહેબે ઉદ્યોગોને રેડ ટેપિઝમથી રેડ કાર્પેટ સુધી લાવીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાનું ભગીરથ કામ આ 12 વર્ષમાં કર્યું છે. ગુજરાતને તો તેમના વિઝનરી નેતૃત્વનો લાભ સતત 25 વર્ષથી મળી રહ્યો છે. શ્રી મોદી સાહેબે બેલેન્સ ગ્રોથનો જે નવો વિચાર આપ્યો તેને આપણે વીજીઆરસીથી આગળ ધપાવ્યો છે. મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 MOU દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે. શ્રી મોદી સાહેબ કહેતા કે એક સમય એવો હતો કે મધ્ય ગુજરાતના વિસ્તારમાં સાયકલનું પણ ઉત્પાદન નહોતું થતું અને આજે આ વિસ્તાર દેશની મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ મધ્ય ગુજરાતમાં વીજીઆરસીનું આયોજન થઈ શકે. શ્રી મોદી સાહેબના વિઝનને કારણે જ આ મોટો બદલાવ આવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ બદલવાના નિર્ધાર સાથે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જ્યારે વિશ્વમાં વાઇબ્રન્ટ સમિટ જેવી બિઝનેસ સમિટનો કોઈ વિચાર પણ નહોતું કરતું ત્યારે શ્રી મોદી સાહેબે આ નવો અભિગમ અપનાવ્યો. તે વખતે તેમણે કહેલું કે દુનિયાભરના રોકાણકારો ગુજરાતમાં આવે તેવું એમનું સપનું છે. વાઇબ્રન્ટ સમિટની 2 દાયકાની જ્વલંત સફળતાને પગલે શ્રી મોદી સાહેબનું એ સપનું સાકાર થયું છે અને ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની ઉત્તર સફળતા માટે કારણે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે. મધ્ય ગુજરાત પ્રદેશ તો રાજ્યના ડેવલપમેન્ટનું હાર્ટ છે. વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ફાર્મા તથા એગ્રી ફૂડ પ્રોસેસ અને MSME ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. વડોદરા તો પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ, EV ઇક્વિપમેન્ટ ઉપરાંત ટાટા એરબસ C295 દ્વારા એરોસ્પેસ સેક્ટરમાં અગ્રેસર બની રહ્યું છે. શ્રી મોદી સાહેબ કહેતા કે અહીંથી મધ્યપ્રદેશ સુધીના વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા અને દાહોદ 5 શહેરના વિસ્તારમાં લઘુ ઉદ્યોગનું મોટું નેટવર્ક ઊભું થયું છે. આપણું આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ દુનિયામાં ભારતની ઓળખ છે. તો ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને લઘુ ઉદ્યોગની તાકાત છે. અમદાવાદના ધોલેરા અને સાણંદ દેશના સેમિકોન હબ તરીકે
ગ્લોબલ સપ્લાય ચેઇનના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. ધોલેરા દેશના પહેલા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે આકાર લઈ રહ્યું છે. ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ ટૂંક જ સમયમાં કાર્યરત થવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ધોલેરાને હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી માટે તાજેતરમાં જ દેશના પહેલા સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી પણ આપી દીધી છે. આપણે ટ્રેડિશનલ એમએસએમઈ અને ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગાંધીનગરનું ગિફ્ટ સિટી ફિનટેક માટે બેસ્ટ ડેસ્ટિનેશન. અહીં એઆઈ, ડેટા સેન્ટર્સની સાથે ફાઇનાન્સિંગ અને એરક્રાફ્ટ લીઝિંગ માટેનો અપાર અવસરો છે. આ બધા ક્ષેત્રોને વધુ વેગ મળે તે માટે સૌથી જરૂરી બાબત છે સરકારની સુદૃઢ નીતિઓ. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સંકલ્પના સાથે ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ વ્યવસ્થા ઊભી કરી છે. એ દિશામાં આગળ વધતા ઉદ્યોગોની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભાગીદારી વધુ મજબૂત બને તે હેતુથી આપણે તાજેતરમાં ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે આ પોલિસીમાં એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ વગેરે માટે એક બ્રેક થ્રુ પહેલો અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી ઇન્સેન્ટિવ્સ સમાવેશ કર્યા છે. પહેલી વખત એવી પોલિસી બની છે કે જેમાં ચૂઝ યોર ઇન્સેન્ટિવ્સ અન્વયે ઇન્ડસ્ટ્રીઝ પોતે નક્કી કરશે કે તેમને કયા પ્રકારનું ઇન્સેન્ટિવ જોઈએ છે. આપ સૌ પણ આ પોલિસીનો લાભ લો એવી અમારી અપેક્ષા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટની આગવી ઓળખ અપાવી છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોલિસી ફ્રેમવર્ક, ગુડ ગવર્નન્સ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાસ્ટ ડિસિઝન મેકિંગમાં અગ્રેસર છે. એટલું જ નહીં, ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત, ગ્રીન ગ્રોથ જેવા અભિયાનો દ્વારા નવી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનો જે મંત્ર શ્રી મોદી સાહેબે આપ્યો છે તેને ઉદ્યોગ, વેપાર, રોકાણ અને ઇનોવેશનથી સાકાર કરવા માટે વીજીઆરસી લોકલ ફોર વોકલ અને લોકલ ટુ ગ્લોબલનું સક્ષમ પ્લેટફોર્મ બની છે. વડાપ્રધાનશ્રીએ આ શહેરમાં જ કહ્યું હતું કે કોઈ પણ પોસિબિલિટીને પ્રોસ્પેરિટીમાં બદલવા માટે યોગ્ય પ્લાન અને યોગ્ય પાર્ટનર્સની જરૂર છે. આવો આપણે સૌ વીજીઆરસીના પ્લેટફોર્મના ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરીએ અને વિકસિત અને આત્મનિર્ભર ભારત 2047 માટે વિકસિત ગુજરાતથી લીડ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.